નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જીસીઆરટી દ્વારા આપના જિલ્લામાં દર વર્ષે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। મિત્રો, આપના જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો તેમજ બીએડ અને ડીએડ અધ્યાપકોના ઇનોવેટિવ વિચારોને પ્રચાર અને પ્રસાર મળી રહે તે હેતુસર દર વર્ષે જિલ્લામાં ત્યારબાદ ઝોન કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। જેમાં દરેક જિલ્લામાં સમાવિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી ગ્રાન્ટેડ કે ખાનગી શાળાઓ જેવી કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, બીએડ અને ડીએડ ના શિક્ષકો કે અધ્યાપકો આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે। તો આવી ગયો છે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો પરિપત્ર। તો આજનો વિડીયો છે એ આ અપડેટને લઈને છે, તેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ છે એ દરેક શિક્ષકો અને અધ્યાપકોમાં રહેલી ઇનોવેટિવ વિચારધારાને પ્રગટ કરે છે, તેમને એક મોકો આપે છે, એક તક આપે છે કે તેઓ તમામ જે બીજા શિક્ષકો છે, જિલ્લાના તમામ શિક્ષકો સામે પોતાના વિચાર પ્રગટ કરી શકે, પોતાના ઇનોવેટિવ જે માહિતી છે તે આપી શકે। તેના માટે આ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે જિલ્લા કક્ષાએ સૌપ્રથમ થતું હોય છે, ત્યારબાદ ઝોન કક્ષાએ થતું હોય છે અને છેલ્લે રાજ્ય કક્ષાએ તેનું આયોજન કરવામાં આવતું હોય છે। તેનો પરિપત્ર જીસીઆરટી દ્વારા કરી દેવામાં આવ્યો છે, જે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં તમે જોઈ શકો છો। તેમાં 5 વિભાગોમાં તેને વર્ગીકૃત કરવામાં આવેલા છે કે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેતા શિક્ષકો કે અધ્યાપકોએ આ 5 વિચાર શૈલી છે કે વિભાગો છે તેને અનુરૂપ પોતાની કૃતિઓ બનાવવાની છે। તો પહેલા તો આપણે વિભાગો સમજી લઈએ તો કયા કયા વિભાગો આપવામાં આવેલા છે જે તમારી સામે આવી રહ્યા છે। જેમાં પહેલો વિભાગ છે એનઈપી 2020, એનસીએફ એફએસ, એસસીએફ એફએસ અને એનસીએફ એસઈ સંબંધિત જે પ્રકારો છે તે આપવામાં આવેલા છે। ત્યારબાદ બીજો વિભાગ છે ડિજિટલ ટેકનોલોજી આધારિત, 3 શાળા વ્યવસ્થાપન કે ભાવાવરણ વિકાસ, 4 વિદ્યાર્થીઓનો વ્યાવસાયિક વિકાસ અને 5 આ ઉપરાંતના અન્ય શૈક્ષણિક નવતર પ્રયોગો। મિત્રો, તમે જોઈ શકો છો કે તેના પેટા વિભાગ પણ અહીંયા આપવામાં આવેલા છે, તે તમારે રીડ કરી લેવા। તો આ વિષયો પર આપણે કૃતિ બનાવી શકીએ છીએ। હવે જે આપણે કૃતિ બનાવીએ છીએ તેને 8 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે। તે 8 વિભાગો છે કે 8 સ્ટેપ્સ છે તે તમે જોઈ શકો છો, જે મુજબ આપણે કૃતિનું નિર્માણ કરવાનું થશે। કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓ અહીંયા આપવામાં આવેલા છે। હવે આપણે જોઈએ કે જિલ્લા કક્ષાએ શેરિંગ અને રાઇટઅપ વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે। હવે મિત્રો, આપણે ખબર જ છે કે જ્યારે આપણે આવા એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગ લઈએ છીએ ત્યારે તેનું પ્રેઝન્ટેશન પણ ખૂબ જરૂરી છે। એ ચાર્ટ દ્વારા હોય કે આપણે તેનું કઈ રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે, તેની માહિતીને લઈને હોય તો તેને લઈને એક વર્કશોપનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે। જે આ વર્કશોપ છે તે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલના થોડા દિવસ પહેલાં કરવામાં આવતું હોય છે, જેમાં એક દિવસ માટે તમને બોલાવવામાં આવતા હોય છે। ત્યારે તેનું એ મુદ્દા છે એ શેર કરવામાં આવતા છે કે તમે કયા મુદ્દા કે કયા ટોપિક ઉપર એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં કૃતિ મૂકવા માંગો છો। ત્યારબાદ 2 દિવસનો એક વર્કશોપ હોય છે, તેમાં આપણે ચાર્ટ નિર્માણ કે તેનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે તેની માહિતી આપવામાં આવે છે। હવે મિત્રો, યોજવામાં આવે છે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ, જેની તારીખ આપી દેવામાં આવી છે કે 31 જાન્યુઆરી 2025 પહેલા જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ જવો જોઈએ। તેની માહિતી અહીંયા તમે શેર કરતા કહેવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાએ જ્યારે આયોજન અને પસંદગીની પ્રક્રિયા થાય છે તેમાં કઈ રીતે થાય છે કે 3 કૃતિઓ પ્રાથમિક વિભાગમાંથી અને 2 કૃતિ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કે ડીએડ કે બીએડમાંથી પસંદ કરવામાં આવે છે, જેને ઝોન કક્ષાએ મોકલી આપવામાં આવે છે। જે જિલ્લા કક્ષાએ મૂલ્યાંકન સમિતિ છે કે પસંદગી પ્રક્રિયાની સમિતિ છે તે તમે કોષ્ટક જોઈ શકો છો। હવે આપણે
વાત કરીએ ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની, જેની તારીખ આપી દેવામાં આવી છે કે તારીખ 15 ફેબ્રુઆરી 2025 પહેલાં પૂર્ણ કરવાનું રહેશે અને તેની પસંદગીની ઝોન કક્ષાએ પસંદગીની પ્રક્રિયા છે તે આપવામાં આવી છે અને તેમાં પસંદગીકારની સમિતિ છે તે પણ અહીં આપવામાં આવી છે. હવે ઝોન કક્ષાની વાત કરીએ તો તેમાં ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર 1 અને સૌરાષ્ટ્ર 2 નો સમાવેશ કરવામાં આવે છે. તેમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તે તમે જોઈ શકો છો. હવે વાત આવે રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના આયોજનની, જે તારીખ 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે અને તેમાં જે આયોજન કરવામાં આવેલું છે તે આયોજનની પસંદગીની પ્રક્રિયા પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ રાજ્ય કક્ષાએ મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયાની સમિતિ છે તે કઈ રીતે હોય છે. ત્યારબાદ તેની કૃતિનું પ્રેઝન્ટેશનની કાર્યશાળા યોજવામાં આવતી હોય છે, તે 4 માર્ચથી 6 માર્ચ દરમિયાન યોજવામાં આવશે તેની વાત કરવામાં આવી છે. હવે ઇનોવેશન ફેસ્ટિવલ સંબંધે ધ્યાનમાં રાખવાની જે પણ બાબતો છે તે તમે જોઈ શકો છો. તમામ પોઈન્ટ છે તે તમે જોઈ શકો છો, વાંચી શકો છો. હવે આપણે વાત કરીએ નવતર પ્રયોગના મૂલ્યાંકન માટે નીચે મુજબના માપદંડો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમાં 50 ગુણ છે તે ટોટલ રાખવામાં આવેલા છે અને 5 મુદ્દાઓનો સમાવેશ થઈ રહ્યો છે. આ 5 મુદ્દા ક્યાં ક્યાં છે તો તે અહીંયા મુદ્દા તમારી સામે કોષ્ટક આવી રહ્યું છે. તો આ 5 મુદ્દાને અનુરૂપ તેનું મૂલ્યાંકન થશે અને તેના આધારે તેને આગળના સ્ટેજમાં એટલે કે ઝોન કક્ષા ત્યારબાદ રાજ્ય કક્ષામાં મોકલવામાં આવશે. તો મિત્રો આ પરિપત્ર હતો એ નિયામક શ્રી GCRT ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો હતો. હવે આપણે જોઈએ જુનાગઢ જિલ્લાનો જે પરિપત્ર કરવામાં આવેલો છે જે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલને લઈને છે તે આપણે જોઈએ. તો તેમાં તમે જોઈ શકો છો પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રમાં તમામ જે સમાવિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમના શિક્ષકો અને અધ્યાપકોને આમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. જેના માટે એક QR કોડ પણ આપવામાં આવેલો છે, જેને 31/12/2024 સુધીમાં તેને નવતર પ્રયોગનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને સાથે તેમના સંપર્ક નંબર પણ આ પરિપત્રમાં આપવામાં આવેલા છે. તો મિત્રો આ પરિપત્ર, બંને પરિપત્ર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.